પાલભાઈએ બહુ વિગતવાર વાત કરી, કારણ કે લાંબુ ભાષણ કરવું નથી, પણ તમારો માહિલ્યો તો એવું કહે છે ને કે સરકાર ખૂબ ખોટું કરી રહી છે, એવું લાગે છે? બધાના સૂરમાં સૂર મિલાવવા માટે નહીં, આ તમારો હાથ તમારા દિલ ઉપર મૂકીને કહો કે કંપની અને સરકાર બંને એકબીજાની મિલી ભગતથી ખેડૂતોનું નખોદ વાળવા બેઠા છે, એમાં કોઈને શંકા ખરી ભાઈ? જરાય નહીં. પાકી વાત છે ને? હવે ધારો કે કાલે તમારી માગણી પ્રમાણેનું વળતર મળ્યું અને ફરી આ ચોરનું બટન દબાવશો તો શું થશે? આ એ જ લોકો છે ને જેમણે હિન્દુ મુસ્લિમ કરાયું, ભાઈને ભાઈથી લડાયા, 400 નો બાટલો 1000 માં આપ્યો, પેટ્રોલ ડીઝલ મોંઘું કર્યું, હોસ્પિટલના બિલ મોંઘા કર્યા, રાશન કરિયાણું મોંઘું કર્યું, ખેતીના ઓજાર, જંતુનાશક દવા, ખાતર આ બધું મોંઘું કર્યું, પછી વીજળીના થાંભલા નાખવા આવ્યા. બરાબર વાત છે ને? વીજળીના થાંભલા નાખવાની પહેલા તો નખોદ વાળેલું જ હોય, તમે બટન દબાવતા હતા કે નહીં? એટલે પહેલા સરકારે બરાબર પાકા પાયે કરી લીધું, બરાબર મુસલમાનોની વિરુદ્ધમાં ઝેર ભરી દો લોકોમાં. સરકારે આવું કર્યું ને, અને તમને ટાઈટ કર્યા, અને પછી તમારા હિન્દુઓના જ બૂચ મારી દીધા. વાત સાચી ખોટી? તમારા બધી જેટલા હિન્દુ ખેડૂત હોય હાથ ઊંચો કરો. બધા હિન્દુ છે. કરો બે હાથ ઊંચા કરો ને ખબર પડે મીડિયા વાળાને. છોડ બધા. હવે કોઈ જોવા આવે છે? આ રામનું નામ લેવા વાળા હવે કોઈ જોવા આવે છે? તમે બધા નથી રામના ભક્તો? તમે બધા રામના ભક્તો છો કે નહીં? તો તમારા તો બૂચ મારવા બેઠા છે. તો આ ચોરોને ઓળખવાના કે નહીં? આપણું ગુજરાત રાજ્ય ગુજરાતની જરૂરિયાત કરતા વધારે વીજળી પેદા કરે છે. આવું વિધાનસભાના મંચ ઉપર 10 વખત ગુજરાતની સરકારે કીધું, તો તમારા ખેડૂતોના ખેતરમાં તમારી મરજીની વિરુદ્ધ આ થાંભલા નાખવાનો કાર્યક્રમ કરવાની કોઈ જરૂર નથી. ધારો કે બીજા કોઈ રાજ્યમાં જરૂર હોય તો આ કંપનીઓ ત્યાં જાય અને કરે પ્રોજેક્ટ, આપણને વાંધો નથી. પણ ગુજરાતમાં એમને ખબર છે કે 150 સીટો છે, પોલીસ પ્રશાસન ઉપર અમારો કંટ્રોલ છે, જ્યારે કહીશું ત્યારે પોલીસ ધોકા લઈને પહોંચી જશે, અને ખેડૂતો ચૂંટણી આવે ને જય શ્રી રામ બોલીશું એટલે વોટ આપશે. એવી આ સરકારને પાકી ખબર છે, એટલે બીજા રાજ્યમાં જતા નથી અને આપણી પત્તર ઠોકવા આવ્યા છે. આટલી વાત ના સમજાય તો વાંક આપણો. 15 તારીખે આખા ગુજરાતમાં મેસેજ જાય, અને કાલે પરમ દિવસે, અઠવાડિયા પછી, મહિના પછી, 6 મહિને, 12 મહિને જે ખેડૂતોના ખેતરમાં લાઈનો જવાની છે એમની દશા તમારા જેવી થવાની છે. એમને પણ બોચીએથી પોલીસ પકડશે, ઢસડશે, બેન દીકરીઓ માતાઓને દંડા મારશે. તો એના કરતાં એકવાર એવો જળબે સલાહ કરેલો ગાંધીનગરમાં લાવો કે ગાંધીનગરમાં બેઠેલા પેલા 8 ચોપડી વાળાને અને ભોપાભાઈને બેને ખબર પડી જાય કે આ વસ્તુનું નામ લેવા જેવું નથી. આવો મેસેજ આપણે આપવો પડશે. હું સાપકડાયોની પહેલા પાલભાઈ, મહેશભાઈ ને બીજા બધા મિત્રો કોંઠ થઈને આવ્યા. કોંઠમાં જોયું જે 67 મીટરની ત્રિજ્યામાં પેલું સ્ટ્રક્ચર, પેલું ટાવર ઊભું કરવાનું છે, એના સિવાય તો 1.5 કિલોમીટર જમીનમાં દોરડા ખોસીને બેઠા છે. અહીંયા એવું જ છે. તો આપણે સવાલ શું પૂછવાનો કે અમારું ખેતર તારા બાપની જાગીર છે? હે, મારા ખેતરમાં તારે 1 ઇંચ પગ મૂકવો હોય તો 1 ઇંચ પગ મૂકવાની કિંમત કેટલી થશે એવું ખેડૂતને પૂછવું પડે.
પોલીસવાળાએ આપણા ખેડૂતના દીકરાઓ જ છે, એમને વિડીયોના માધ્યમથી આ વિસ્તારના અને સમગ્ર ગુજરાતના પોલીસના ભાઈઓને પણ આ સભાવતી અપીલ કરું છું કે તમે પણ ખેત મજૂરના, ખેડૂતના, પશુપાલકના દીકરાઓ છો. વીજ લાઈનના મુદ્દે બધું સરકાર કે કંપની કે એવું ના કરો. તમે જે ખેડૂતોની બોછી પકડી રહ્યા છો, બેન દીકરી માતાઓને મારી રહ્યા છો, ઘેર જઈને તમને ખાવાનું ભાવે છે? થોડીક શરમ લાજ બચી હોય તો સરકાર અને કંપનીના ઇશારે આ ધંધા બંધ કરો. પોલીસને પણ આપણે અપીલ કરીએ છીએ. પણ આજે આપ સૌ બપોરે 2 વાગે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આનાથી 10 ગણી તાકાત સાથે 15મી તારીખે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગરમાં જઈને તાકાત બતાવીશું તો સરકાર ઉપર પ્રેશર આવશે, તો સરકાર કંપની ઉપર પ્રેશર કરશે કે ભાઈ હવે થાંભલા નાખવા હોય તો ખેડૂતની મરજી પ્રમાણેનું જ વળતર આપવું પડશે. હું મારી આંખ સામે જોઈને આવેલો છું. 1.5 કિલોમીટરની ત્રિજ્યા સુધી બિનજરૂરી રીતે કંપનીએ ત્યાં આગળ પગ પેસારો કરેલો છે. એ બિલકુલ ઇલીગલ કહેવાય, સંપૂર્ણ ગેરકાયદેસર કહેવાય. હકીકતમાં ખેડૂત આ કંપની અને કંપનીના માણસોની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ આપણે ફોજદારી ગુનો દાખલ કરાવી શકીએ. ફરિયાદ લેતા નથી તો ફરિયાદ ના લેતા શું કરવાનું? 112 હર જોર जुलम की टक्कर पे संघर्ष हमारा नारा है. संघर्ष तो करવો પડે. ટોળું લઈને પોલીસ સ્ટેશન જવાનું. આ કંપની વાળાના થાંભલાની જગ્યા સિવાય 1 ઇંચમાં પગ મૂકવાનો અધિકાર નથી. અમારું ખેતર એના બાપની જાગીર હોય, બધા આળોટો છે, કરો એફઆઈઆર. ત્યાંથી એફઆઈઆર ના કરે ત્યાં સુધી ઊભા નહીં થવાનું. દિલ્હીમાં, પંજાબના, રાજસ્થાનના, યુપીના, હરિયાણાના ખેડૂતો 1 વર્ષ લડ્યા ને, મરવું નથી ને સ્વર્ગે જવું છે, બે નહીં થાય. હાય તો આપણે લડત કરવી હોય તો બપોરે 2 વાગે તડકામાં ભેગા થવું પડે, પરસેવો પાડવો પડે, ગાંધીનગર જવું પડે, ટ્રેક્ટર રેલી કરવી પડે, પોલીસ સ્ટેશન પહોંચીને પલાટી વાળીને બેસી જાઓ. એ પ્રેશર તો આપણે કરવું પડશે. લાંબુ નથી કહેતો. આ અંગ્રેજોને સારા કેવડાવે ને, અંગ્રેજોથી વધારે નીચ લોકોને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે. અંગ્રેજોને સારા કેવડાવે એવા છે. એટલે મહેરબાની કરીને મોટી તાકાતથી ગાંધીનગર બધા આવજો, ટ્રેક્ટર લઈને આવજો અને આપણી એકતાનો પરચમ લહેરાવજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. ફરી ક્યારે આના સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમારો સાપકડાનો ધારાસભ્ય છું એવું માનીને, તમારો ભય માનીને ગમે ત્યારે મને યાદ કરજો. મારી અનુકૂળતાએ તમારી વચ્ચે આવીને ઊભો રહીશ. સર્વ સમાજના લોકો માટે બોલીશ. પણ ફરી એક જ વાત, 5 ટ્રેક્ટર લઈને આવતા હોય તો 10 કરજો અને 10 થતા હોય તો 20 કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.